અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. વચનામૃત ગરડા અંત્ય ચેપ્ટર નંબર 24. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885 આશોવદી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રહે છે તે સેવાની પ્રાપ્તિના જે સાધન તે શા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહાત્મ્ય જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દંભપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્રભાવ રાખવો, પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત તેમને વિશે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું, એવી રીતે આ 16 સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે પામે છે. પછી શું કીધું? 16 સાધન હોય તો અક્ષરધામને વિશે ભગવાન એક હરખી ભક્તિ હોય મહારાજને વિશે તો અક્ષરધામમાં ન જાય. એક ભક્તિ જ હોય બરાબર હરખી તો અક્ષરધામમાં ન જાય. તો એકને મૂકીને 16 શું કરવાનું કરવા? એકને મૂકી અને 16 શું કરવા? ભક્તિના રક્ષણ માટે. ભક્તિના રક્ષણ માટે. રક્ષણ માટે ધર્મ જ્ઞાન વૈરાગી કહી દીધા છે મહારાજે. તો તમે 16 નું લિસ્ટ આવડું મોટું કીધું મહારાજે, એ કઈ સમજાતું નથી. હું તમને ભાઈ સ્વામીજીને શું સમજાય? ઓલા કાલે એક દી પ્રવચન સાંભળતા તેમાં લખ્યું ટચ સ્ક્રીન ના માણસો છે. નવું જનરેશન છે એ ટચ સ્ક્રીન છે. જરા ટચ થઈ જાય તો બીજે કેટલાય ફાઇલો નીકળી જાય બારી. એટલે ટચ સ્ક્રીન ને તો ખબર પડી કે એને એ બહુ સરસ એને વાત કરી હતી કે આમ હશે આમ હશે આમ હશે ને એમ કલ્પના કરે. સાંભળ્યું છે ને તમે ટચ સ્ક્રીન નું? તો આમાં કઈ ટચ સ્ક્રીન નથી થતી. નવું જનરેશન છે ટચ સ્ક્રીન નું જનરેશન. શ્રદ્ધા નહીં, ટચ સ્ક્રીન. શું લાગે છે? એક એક શબ્દના અર્થ તો પછી, પણ આ 16 નું શું? મહારાજે 16 વળી લિસ્ટ કાઢીને ક્યાંથી કાઢ્યું? તો મહારાજ કીધું કે એક સાધને કરી
એમાં સર્વ સાધન આવી જાય એવું કયું બળવાન સાધન છે. તો એક જગ્યાએ મારે એવું કીધું કે આશરો છે, એક આશરો જો બળવાન હોય તો તમામ સાધન છે એમાં આવે છે. બીજી એક જગ્યાએ કીધું બધા સાધન છે એ કેમ થાય? તો સત્સંગ હોય, સત્સમાગમ હોય તો એમાં બધા સાધન આવે છે. બધા સાધન તો અક્ષરધામમાં જવાના જ આવે ને. તો અહીં મારે 16 જ કીધા. એટલે આમ તો બધા એકબીજાને અનુરૂપ અને ટેકારૂપ છે. તો મારે જે રિપીટેશન કર્યું કહેવાય. નહીં, વિસ્તારથી કીધું હોય ત્યારે એમ કે 16 કીધા, નહીં તો 4 કીધા હોય, નહીં તો 1 કીધું હોય. તો એના કરતા વિસ્તાર તો ઘણો કીધો છે. 64 લક્ષણ ને એવા બધા કીધા લક્ષણ. એટલે એ તો બરાબર છે, વિસ્તાર ને ઓલું શોર્ટ અને સંક્ષિપ્ત અને વિસ્તાર એ તો બરાબર છે. મારા જે આનો અર્થ એવો લેવો પડે કે અક્ષરધામમાં જાય એવો હોય એના આવા લક્ષણ હોવા જોઈએ. અક્ષરધામમાં જેને જવાનું નક્કી થઈ જાય એમાં અવશ્ય આવે. ભક્તિ કરે ની અક્ષરધામમાં જાય તો ભક્તિ ત્યારે જ પૂરી ગણાય એની કે જે આ ન હોય તો ભક્તિ ન ગણાય. બીજાની હારે મોટા હોય એને રિસ્પેક્ટ ન આપે, નાના હોય એનો તિરસ્કાર કરે, પોતાની જેવડા હોય એની હારે મિત્ર ભાવ ન રહે, શ્રદ્ધા ન રહે, તો અક્ષરધામમાં જવાનું નક્કી નથી. નકર તો ઓલું ક્રોસ થાય કે એકલી ભક્તિ હોય મહારાજની, એકલી ભક્તિ હોય તો ભગવાનના ધામમાં ન જાય. એકલો નિશ્ચય હોય, એકલો આશરો હોય, મહારાજ એવું કીધું પરિપક્વ આશરો હોય તો ભગવાનના ધામ. મહારાજે તો એમ પાછું હતું કીધું કે એક સાધનમાં બધા સાધન આવી જાય. અને તોય પણ મહારાજને આ કહેવું પડ્યું. તો એનો અર્થ એવો છે કે એક સાધન કરે એટલે આમાં ઓટોમેટિક આ બધા આવે, અને જો આ ન આવે તો એ સાધન નથી કરતો. પછી ભલે કરતો હોય તો કઈક પરિશ્રમ કરો છો તો એનું પરિણામ તો આવવું જોઈએ ને. પરિશ્રમ કરે છે, સાધન કરે છે, અને આ સાધનના પરિણામ રૂપ છે. આ સાધનના પરિણામ તો એને શ્રદ્ધા થાય. શ્રદ્ધા, વિશ્વાસ ને આસ્તિકતા, આ ત્રણેય ભેળા છે. શ્રદ્ધા કયો, વિશ્વાસ કયો અને આસ્તિકતા કયો, એ ઠેકાણા ફેર હોય તો એને શબ્દ બદલી જાય. આસ્તિકતા કોને કહેવાય? ભગવાનમાં ને શાસ્ત્રમાં હોય તો વેદમાં. સાધુમાં હોય અને આસ્તિકતા કીધું. મહારાજે કીધું ધર્મ વાળા અને અધર્મી, એ આ જગતમાં બે પ્રકારના માણસો હોય છે. ધર્મ વાળા હોય એને ધર્મ વાળાના લક્ષણો એને ચોરી, હિંસા, સાધુનો સમાગમ ગમે. ચોરીની હિંસા એ તો સાચી જ વાત છે. એને સાધુનો સમાગમ ગમે, એને ઓલાને ન ગમે, અંદરથી ન ગમે. ભલે ની ક્યારેક ચોરી ન કરતો હોય, આ ચોરી કઈ ન કરતો હોય તો એને સાધુનો સમાગમ ન ગમે. તો એને આસ્તિક કેવો કે ન કેવો? જે ચોરી, વ્યભિચાર એ આદિ કુકર્મમાં એ બુડ્યો હોય. એક વ્યક્તિ છે એની કુકર્મમાં બુડ્યો નથી, આના ક્લીન ચીટ છે, અને એને સાધુનો સમાગમ નથી ગમતો તો એને આસ્તિક કેવો કે નહીં? ઓલા બધા આવ્યા ને તમે કહો છો ચોરી ન કરે, ખોટું ન બોલે, ક્રોસ હોતે વિચારવું જોઈએ. ટચ સ્ક્રીન વાળા છે તો એમ વિચારે ને. વિશ્વમંગલ સ્વામી હું આયલો જતો હતો ને મારી સામું જોયું, હું કરવા જોયું છે એને ઓલા સ્વામીએ કઈક ભરાયું છે. ટચ સ્ક્રીન છે ને, ટચ સ્ક્રીન છે.
ક્રોસ હોતે જોવું જોઈએ. ડાયરેક્ટ કઈ અર્થ આવતો ન હોય તો ક્રોસ અર્થ આવતો હોય. આપણે એમ થાય કે મારા જે હોળ છાતા નથી કીધા કાંતા નકર તો પછી હોળ શું કરવાનું કે પછી બત્રી કેમ ન કીધા. એટલે પાછા અક્ષરધામમાં જવાના સાધન તો બીજા કીધા છે, તો એનો અર્થ શું કરવો? અર્થ એ કરવાના કે જેને ભગવાનના ધામમાં જવાનું નક્કી થઈ જાય એમાં આ હોય. આ ન હોય તો અહીંયા જવાનું નક્કી નથી થયું. અક્ષરધામમાં જવાનું એ માનતા હોય તો ભલે માને, અને કાં પછી આવવાના હોય બાકી. પણ જેને અક્ષરધામમાં જવું એને આ ડેવલપ કરવા જોઈએ, અને જવાનું નક્કી થાય તો આ થઈ જ જાય. ત્યાં જવાનું નક્કી ન હોય એટલે ન થાય. એમાં શ્રદ્ધા, શ્રદ્ધા એટલે સાધુમાં આસ્તિકતા હોવી જોઈએ. ભગવાનના સાચા સંતમાં એને આસ્તિકતા ન હોય તો ઓલી આસ્તિકતા બધી ક્યાંય રહે નહીં. એ આસ્તિકતા ન હોય. સાધુમાં આસ્તિકતા શું બે તમે એ તો આપણે એનો વિશ્વાસ કહેવાય. એમ કે મનાઈ જાય એટલે વિશ્વાસ કહેવાય. વિશ્વાસ માની લીધું. હાલો ક્યાંય તડકે ઉભા રહ્યો અને ઉભા રહે તો શું કહેવાય? આસ્તિકતા કહેવાય કે વિશ્વાસ કહેવાય? બેન ડિફરન્સ શું બેન? રિસ્પેક્ટ. અને શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્તિકતા એમાં ત્રણમાં શું ડિફરન્સ છે? શ્રદ્ધા એટલે કે એમાં તત્પરતા, જલ્દી કરી દેવાની. એને કીધું કે કાલ સવારે થઈ જાય તો સાંજે કરીને બતાવું, એનું નામ શ્રદ્ધા કે. વિશ્વાસ એટલે એ કે એટલું કરી દેવું, એમાં કઈ ડાઉટ નહીં તો વિશ્વાસ. પણ વિશ્વાસ એટલે કઈ શ્રદ્ધા આવી ગઈ એવું નથી. એમ આપણે કમિટમેન્ટ કર્યું બે ને વચ્ચે કે ભાઈ તમે આટલું આ કરી દો, એટલો ફેરફાર કરી દો, એટલું આ ચેન્જ કરી દો, એ કમિટમેન્ટ કર્યું તો શ્રદ્ધા ક્યારે કહેવાય? બિફોર ટાઈમ. બિફોર ટાઈમ. તત્પરતા તો એને કહેવાય. તો એને એમાં શ્રદ્ધા છે. ઈ કે બિફોર ટાઈમ કરી દે તો એમાં એને શ્રદ્ધા છે. અને કે અને માની લે તો વિશ્વાસ. વિશ્વાસ. પણ આસ્તિકતા શું? કીધા વગર કરી દે. એ તો એમ કે એને શ્રદ્ધા જ કહેવાય. આસ્તિકતા એટલે રિસ્પેક્ટ. આસ્તિકતા એટલે આ ભગવાનના ધામમાં જઈને જેની પાસે આપણે રહેવું છે એ આ છે. આસ્તિકતા હું આ બધું સાચું છે, અક્ષરધામ સાચું છે, અને આ ન્યા છે, અને એની હારે આપણે રહેવું છે. ગુણાતીતાની સ્વામીની વાતો કીધું કે મરીન પામમાં છે એ મેરા પેલા મેળા છે, એ બહુ કઠણ છે. હવે તો એવા કીધી રાખે આપણે હું નહીં. એટલે આસ્તિકતા એ અક્ષરધામમાં જવાનું હોય તો આ ન આવવું જોઈએ. નકર જાહે કેમ? ન્યા જઈને મળવું છે. શ્રદ્ધા, વિશ્વાસ. શ્રદ્ધા લખ્યું છે પણ શ્રદ્ધા, વિશ્વાસ ને આસ્તિકતા. વિશ્વાસ તો મને એમ છે કે બીજું પાછું મારા જ એમાં કીધું છે કે નહીં, કે નથી આવ્યું. એટલે ત્રણેય લઈ લીધા છે શ્રદ્ધામાં. શ્રદ્ધામાં ત્રણેય આવી ગયા છે. પણ એક એક કીધા હોય, ત્રણેય ભેળા કીધા હોય તો એમાં એટલો ડિફરન્સ છે. આસ્તિકતા એટલે એને મનાઈ જવું જોઈએ કે ના ના આ અક્ષરધામમાં જઈને આને આપણે આની ભેળું રહેવું છે, ત્યાં રહેવું. હવે ત્યાં રહેવું હોય તો અહીંયા ન હરખું કરવું પડે પેલા. અહીં હરખું નથી એટલે ત્યાં જવાનું નક્કી નથી. અહીંયા હરખું નથી એટલે ત્યાં જવાનું નક્કી નથી. એ પછી પોતે
કે આપણે તો ગમીને વયા જાવ એમ હોય. અક્ષરધામમાં જેવું કઈ થોડું જરૂર છે, બીજે ક્યાંક ગમે ત્યાં વ્યા જાવ. વ્યા તો જવા આઈને તો રહેવાના જ નથી, ગમીને વ્યા જાવ આપણે. અક્ષરધામમાં જવું એવું કઈ થોડું, આ ગુરુકુળમાં જ રહેવું હોય, કઈ ભોંગળું ભાંગ્યું કે ગમે ત્યાં વ્યા જાવ. રોટલો ક્યાં નથી મળતો, એમ કલ્યાણ ક્યાં નથી મળતું. એને અક્ષરધામમાં જ જવું એવું નથી. એને આસ્તિકતા હોય તો આવું હોય. આ બધું ભગવાનનું છે અને એના પાર્ષદો છે ને એનું કામ છે. એને એમાં આસ્તિકતા આવવી જોઈએ કે આપણું કે બીજાનું કે આ છે તે છે. એને આસ્તિકતા આવવી જોઈએ. આસ્તિકતા એટલે એ આસ્તિકતા, એ આ છે. એ જયારે પૂરું મનાઈ જાય ત્યારે એને આસ્તિકતા, એ આ છે. એ ભગવાન છે, આ એના મુક્તો છે, આ એનું કામ છે, એની આડીવાડી છે. એવું એને જયારે મનાય ત્યારે કામ કરવામાં કે સેવા કરવામાં પણ એને શ્રદ્ધા વધી જાય. બિફોર ટાઈમ કરી દે તો એ બિફોર ટાઈમ કરી દે. બિફોર ટાઈમ થાય એ શ્રદ્ધા કહેવાય. આમ તો હકીકતમાં શ્રદ્ધા તો એને જ કહેવાય. પણ અહીંયા શ્રદ્ધાનો અર્થ એવો છે કે શ્રદ્ધા, વિશ્વાસ ને આસ્તિકતા ત્રણેય હોય. અક્ષરધામમાં જવું હોય તો એ કેળવવી પડે. એને વિશ્વાસ જ ન હોય આ મહારાજનું કામ છે અને આ એની આડીવાડી છે, તો એ અક્ષરધામમાં જાય ક્યાંથી? અક્ષરધામમાં જવાનું સાધન છે ને. અક્ષરધામમાં ધામની પ્રાપ્તિના 16 સાધન. બીજું હું? સ્વધર્મ. હે? સ્વધર્મ. એનું જીવન પોતાનું પવિત્ર હોવું જોઈએ. પોતાનું જીવન પવિત્ર ન હોય તો અક્ષરધામમાં જવાય કે? બોલો આગલા 22મા વચનામૃતમાં એવું હતું ને કે અતિ પવિત્રતા રાખવાની, પોતાના ઈરાદામાં અતિ પવિત્રતા રાખવાની. અતિ પવિત્રતાનો મિનિંગ શું? કોઈ પણ ભગવાનના ભક્તમાં કોઈ પણ પ્રકાર અતિ ગહાવાની છે, કોઈને ગહવાની નહીં. કે હું આ ચાન્સ મળે તો ક્યાં ગહાઈ જાઉં, હું ચાન્સ મળે તો મારા શરીરને કેમ, મારું બધું જે છે એને કેમ કહું. અને એ ભગવાનના ભગતને માટે તો અતિ પવિત્રતા હોય. સાધારણ વૈરાગ્ય, સાધારણ એટલે મહારાજની આજ્ઞા હોતી થાય, પણ આજ્ઞામાં એ જ આવી જાય. વૈરાગ્ય સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, એ ઓટોમેટિક એમાં આવી જાય. ઇન્દ્રિયોની અહિંસા, અહિંસા એટલે એમ કે કોઈને દુખાવવા નહીં. બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા. સાધુનો સમાગમ એટલે સાધુ પ્રત્યે રિસ્પેક્ટ. રિસ્પેક્ટ ન હોય તો સમાગમ કેવી રીતે કરીએ? નાના સાધુ હોય એમાં આપણને રિસ્પેક્ટ થાય? મોટામાં થાય? કેવું થાય? નાનામાં નથી એટલે મોટામાં નથી. એના જાણીને એમાં હોય તો થાય ને. મોટામાં તો શું છે? કમ્પલ્સન છે, કમ્પલસરી છે કે હા એમ આપણે હવે માનીએ એમ. પણ નાના હાચા હોય ને એમાં તમને રિસ્પેક્ટ ન હોય તો મોટામાં ક્યાંથી હોય? હાચામાં રિસ્પેક્ટ નથી એટલે ઓઈલો તો વ્યવહાર થઈ ગયો. એને પછી ભલે ગમે એટલું માનીને ગમે એટલી એની પ્રદક્ષિણા ફરીએ તોય હું હાચામાં રિસ્પેક્ટ નથી. પછી હાચો છે તે નાનો હોય કે મોટો હોય એટલે સત્સંગ સમાગમ સંત સમાગમ કરવાનો. એમાં રિસ્પેક્ટ હોય તો એનો સમાગમ કરવાની ઈચ્છા થાય, એને સાંભળવાની ઈચ્છા થાય, એને કોક દી સંભાળવાની ઈચ્છા થાય. નહીં તો કઈ ન થાય. સત સમાગમ તો માનવ બેહીન સાંભળે જ રાખે એટલે અક્ષરધામમાં વ્યો જાય. હે બેહીન સાંભળે જ રાખે. 5 કથા સાંભળે કે 10 સાંભળે, અક્ષરધામમાં વ્યો જાય. મહારાજે કીધું છે એની ઉપર વિચાર કરવો જોઈએ. હો ને કે આ તો અક્ષરધામમાં જવાના 16 સાધન
એટલે 16 સાધન એટલે એ વિચાર કરું ભાઈ આનેથી કઈ ગલીમાંથી અક્ષરધામમાં જાય. આ હૈદરાબાદ જવાનો રસ્તો, તો હૈદરાબાદમાં ક્યાં પોગાડશે? મહેંદીપટ્ટનમ પોગાડશે કે મેડજલ પોગાડશે? તો આ સાધન થી કઈ ગલીમાંથી ભગવાન પાસે જાય? આપણે સાંભળે 16 સાધન, 16 સાધન અક્ષરધામમાં જવાના. 16 સાધન નું વચન ટાઇટલ પાકા કરી નાખ્યું કે નથી કર્યું છે? 16 સાધનમાં અક્ષરધામમાં જવાના 16 સાધન એમ, પણ કઈ ગલીમાંથી ઈ કઈ નહીં. પછી સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહાત્મ્ય જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ. મારે કીધું ને મહાત્મ્ય જ્ઞાને નિશ્ચળ ભક્તિ કીધી તો અક્ષરધામમાં ન જાય, પણ અક્ષરધામમાં જવાનો હોય એના લક્ષણ કીધા. અક્ષરધામમાં જવાનું જે નક્કી થઈ જાય તો એના લક્ષણ. સંતોષ તો ખાલી મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ એ પૂરું ન થાય, એમાં બોલા આવવા જોઈએ. સંતોષ એટલે સંતોષ એટલે તો બહુ ગડબડિયો નહીં એમ. ભગવાનની ઈચ્છાથી જે મળ્યું હોય એમાં પૂરું માને સંતોષ. જગત નો ભડભડિયો નહીં, ભગવાનની ભક્તિ નો ભડભડિયો નહીં એવું નહીં. એમાં તો અસંતોષ છે એ ગુણ માન્યો છે. અસંતોષ છે એ ગુણ માન્યો. જેટલો એને ભક્તિ કરવાનો અસંતોષ મનમાં રહે એટલો એ ઓલું સાધન સપ્તક કીધું છે ને, એમાં અસંતોષ છે. ભગવાનની ભક્તિ કરવાનો, ભગવાનના ભગતની સેવા કરવાનો, ભગવાનને રાજી કરવાનો જેટલો અસંતોષ રહે એટલો એ વધારે એનો ગુણ કહેવાય. સંતોષ જગતની તરફ. એને આપણને માન ન દીધું તો કાંઈ વાંધો નહીં, હાલો ને, બીજા ઘણા દે છે ને. એને આપણને ગણ્યો નહીં તો કાંઈ વાંધો નહીં, બીજા ઘણા ગણવા વાળા છે તો એને સંતોષ. બધા દે છે મને માન નહીં, ઈ કેમ ન દે? બધા મને રિસ્પેક્ટ ને સારી રીતે બોલાવે અને એકલો કેમ ન બોલાવે? હા ઈ આવો છે, એને પાઠ ભણાવી દો એટલે એ અસંતોષ થઈ ગયો. નિર્દંભપણું, ડ્રામા નહીં. નિર્દંભપણું એટલે પોતામાં કઈ ન હોય અને એને દેખાડવું, એને દંભ કહેવાય. ભગવાનના ભગતને નિખાલસ થવામાં જેવો આનંદ હોય એટલો દંભમાં ન હોય. અમુકનું પોતાની ખામી સ્વીકારવામાં જેટલો આનંદ આવે અને એટલો હળવો થાય એટલો દંભ કરવાથી હળવો ન થાય. એવું એને ફીલ થવું જોઈએ. દંભ કરવા વાળાને એવું ફીલ ન થાય. દયા, પોતાના ધર્મમાં બાધ ન થાય, બંધન ન થાય એવી દયા હોતી કરવી જોઈએ. અક્ષરધામમાં જવાનું હોય તો એનો સહજ ગુણ છે આવો. એ બીજાની ઉપર ક્રૂર ન હોય અને સેજે ચાન્સ મળે તો બીજાની ઉપર દયા કરે, એને બંધન ન થવું જોઈએ એટલું જરૂર. તપ, વિહિત ભોગ સંકોચ, પાથરે નહીં, ભોગ હોય એમાંથી સંકોચ કરતા શીખે અથવા તો કઈક વ્રત જપ કરી રાખે. પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા. એથી ક્યાંય સાધન છે? સાધના છે? સાધના કોને કહેવાય? સાધના કોને કહેવાય ભાઈ સ્વામીજી? હા, તો આમાં શું ગાર? હરિવલ્લભ સ્વામી કે આમાં શું ગાર? ફરીથી વાંચો તો. પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા. તે બહુ ગાર છે.
મનને ગારો થાય. શું ગારો? એમાં જ મોટો ગારો છે, એમાં જ મોટો ગારો છે. પણ પાછું કોઈને દેખાય નહીં કે આ સાધન છે. તો પાછા પોતાથી મોટા તો કઈ પાર થોડો હોય. મોટા મંદિરમાં તો કેટલા બધા મોટા હોય, એને બધાને રિસ્પેક્ટ દેવો હે? તો આપણે કીધી કેમ સીવીએ? બધાને રિસ્પેક્ટ દીધે રાખી, નકરું દીધે જ રાખી તો આપણે જીવી કેમ? એ કઠણ છે. પોતાથી કોઈ ગુણમાં મોટા હોય અને એને માનવા, ઉંમરમાં મોટા હોય તો એને એ ઉંમરની રીતે માનવા. બે કીધું, ઉંમરની રીતે મોટા હોય તો વ્યવહારમાં માનવાનું, ગુણની રીતે મોટા હોય તો અધ્યાત્મમાં માનવા. એને પણ એને રિસ્પેક્ટ દેવો, પોતાથી બેટર હોય એને. પણ હવે આપણા કેલ્ક્યુલેશન કોઈ બેટર જ ન હોય તો કોને રિસ્પેક્ટ દે? લેવાનું અને ક્યાં જાય? તો ખાલી લેવાનું જ રહીએ. પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત, તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા. મારે બહુ પ્રકાર માનવા. બહુ પ્રકારે માનવા એટલે ક્યાંય કરતા ઓલું ઘણી વખત શું થાય કે પોતાથી મોટા હોય અને આવડતમાં ઓછું પણ હોય શકે. એટલે અટાણા જમાના પ્રમાણે કોમ્પ્યુટર ન આવડતું હોય તો એમ જ્યાં નો માનવા જેવું આમ કે ઓલું સંજોગો હોય, આપણે માની શકીએ એમ ન હોય તો માનવા. પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત, તેમને વિશે મિત્ર ભાવ રાખવો. દોસ્તી થાય અને દોસ્તીનો ચોઈસ એ પણ મોટું સાધન છે. હું કીધું શું ભાઈ સ્વામીજી કે પછી દોસ્તી કરવી એ મોટું સાધન છે. કરી શકો દોસ્તી કોઈ ને રે એટલે તો સાધન કીધું. ન કરીએ કઈ બધા તપ કરીએ કે ચાંદ્રાયણ કરીએ કે શું કરવા? સાધન છે. સાધન છે. કઠણ પડે તો દોસ્તી એવી ચાંદ્રાયણ જેવી કઠણ પડે? પડે એમ કીધું. આમાં એવું કીધું પ્રોપર દોસ્તી ચાંદ્રાયણ થી વધારે કઠણ પડે. ગુણાતીતાન સ્વામીની વાતોમાં તો એવું લખ્યું કે હારાની અરે જીવ જોડવો એ તો એક મોટું સાધન છે. એક સાધને બધા પૂરા થઈ જાય. એક સાધને બધા પૂરા થઈ જાય. એમાં 2-5 હારાની અરે જીવ જોડવો હોય તો એ તો એના કરતા કેટલા 5 ચાંદ્રાયણ એક કરી શકાય. આમાં તો 5 જણાની અરે જીવ જોડવો તો 5 જણા એક કરવું પડે. તો 5 ચાંદ્રાયણ કોઈ એક કરી શકે? આખા વરસમાં કરી શકે વળી. પણ એક 5 ચાંદ્રાયણ હાલે? 5 ચાંદ્રાયણ હાલે છે. અહીં બેહી તો ચાંદ્રાયણ ને પણ બેહી તો ચાંદ્રાયણ. દોસ્તી કરવી પેલા તો પ્રોપર સિલેક્શન અને પ્રોપર દોસ્તી. દોસ્તી કરવી એ મોટું સાધન છે, સિલેક્શન એ મોટું સાધન છે. એટલે સિલેક્શન ને બે થઈને એક સાધન થાય. બીજાની દોસ્તી તો હોય જ. જ્યાં આપણી પ્રકૃતિ મળી જતી હોય ત્યાં દોસ્તી હોય તો એ ચાંદ્રાયણ જેટલું કઠણ ન પડે. તો એ તો પીઝા જેટલું કઠણ પડે. એમ કે પીઝા ને રસોઈ હોય તો પણ આપણું માંગ ન મળતું હોય ને હારો હોય અને ન્યા દોસ્તી કરવી તો ચાંદ્રાયણ કીધું. અક્ષરધામમાં જવાનું લક્ષણ છે. અક્ષરધામમાં જવાનું લક્ષણ છે ને. અક્ષરધામમાં દોસ્તીની જરૂર પડતી છે, દોસ્તારોની જરૂર પડતી છે. અહીંયા જે આમ જોઈએ દોસ્તારોની જરૂર પડતી છે. આમાં એવું કીધું કે અક્ષરધામમાં જાય હરખી દોસ્તી કરી જાણે અક્ષરધામમાં જાય.
ત્યાં ગયા પછી ઝઘડો ન કરે, હે ત્યાં ગયા પછી ઝઘડો ન કરે એટલે ઠીક ઈ બે આવ્યો પૂગ્યો હોય ઓલી બીજે રસ્તેથી, અને આપણે બીજે રસ્તેથી પૂગ્યા હોય, ન્યાય કે ભાઈ તારે અહીં નથી આવવાનું, એટલે અટણથી દોસ્તી રાખી હોય તો આવવા દે. પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્ર ભાવ રાખવો. પોતાથી એકબીજાનું હિત રાખવું, બધાનું હિત રાખવું, અને હુવાણ રાખે, મેચિંગ રાખવું. પોતાને બરોબરીઓ હોય એટલે એમ સમાન સાધનમાં સમાન કક્ષા હોય, એની હારે મેચિંગ રાખવામાં હું એને કઠણ પડે? આમ તો કઈ ન પડે, એની હારે જ કઠણ પડે. માલિપા પડ્યું હોય તો, માલિપા એને અહમ પડ્યો હોય તો વધારે બધાને વાંધો ક્યાં આવે છે? બરોબર એમ હે તો કઈ કઠણ ન પડતું હોય તો કેમ બધાને વાંધો આવે? વાંધો બધાને ક્યાં આવે? હરખે હરખે બે હરખી ઉંમર જ ખાલી નહીં, સેવાનું પ્લેટફોર્મ હરખું હોય, માન સન્માનનું એની કેટેગરી હરખી હોય તો કઠણ ક્યાં પડે? એની યાદ ન બને. અક્ષરધામમાં જવાનું છે ને સાધન, એટલે ન બને. અક્ષરધામમાં જવાનું સાધન છે ભાઈ એની હારે, એટલે એની હારે હુવાણ ન થાય. એ બોલું અક્ષરધામમાં જવાનો હોય તો, અક્ષરધામમાં જવાનું હોય તો હુવાણ થઈ જાય. આ તો અક્ષરધામના સાધન કીધા છે. અક્ષરધામમાં જવાનું ન હોય તો એના જેવો હોય એને હુવાણ થઈ જાય. બે અક્ષરધામમાં જવા જેવા હોય એને બેન ન થાય. બે જગતમાં જવાના હોય તો એને બેન હુવાણ થઈ જાય. કેવું ન હોય? બોલ્યો કેવી કઠણાઈ કેવી કહેવાય? એલા નરકમાં બે જવાના હોય તો એને બેન હુવાણ થઈ જાય, બે હરખા હોય તોય. અને અક્ષરધામમાં જવાના હોય બે જણા હરખા તો એને હુવાણ થાય. અક્ષરધામમાં જવાના છે ને થાય કે ન થાય? તો નથી થતી. લ્યો, બે નક્કી કર્યું કે આપણે તો અક્ષરધામમાં જશું, એ નહીં જાય. અને શું કીધા છે? અક્ષરધામમાં જવાના પ્રાપ્તિના સાધન 16 સાધન. તો સાધન છે હુવાણ કરવી, સાધન છે શું છે? હુવાણ એની મેળે થઈ જાય કે હુવાણ કરવી પડે? અને આર્ટિફિશિયલ કરી હોય એને હુવાણ કહેવાય? આપણે આર્ટિફિશિયલ. હાય વિશ્વમંગલ સ્વામી, how are you? તો હોડ થઈ ગઈ ને. હું મહારાજે લખ્યું જો, બે અક્ષરધામમાં જવાના હોય ને હુવાણ ન થાય તો ધામમાં ન જાય. નક્કી કર્યું હોય હકીકતમાં ધામમાં જવાના હોય તો થઈ જ જાય. મહારાજે આનું એક્શન રિએક્શન કીધું છે કે જે અક્ષરધામમાં જવાના હોય એમાં 16 સાધન હોય. 16 સાધન કરે પછી અક્ષરધામ જાય એવું નથી. એવું તો એટલા માટે નથી કે એક મહાત્મા જ્ઞાન સહિત ભક્તિ હોય તોય જાય, પણ જેને ડિસાઈડ કર્યું હોય કે મારે અક્ષરધામમાં જવું જ છે તો એમાં આ બધા સદગુણો આવી જવા જોઈએ. મને ઓટોમેટિક આવવા. જો આમ કે પ્રમાણિકતાથી નક્કી કર્યું હોય તો. પ્રમાણિકતાથી નક્કી ન કર્યું હોય અને બીજાને બતાવવા નક્કી કર્યું હોય કે વિશ્વનાથ સાહેબ તમારે ક્યાં જવું છે? અક્ષરધામમાં. મારે ક્યાં જવું છે? મહારાજને મહારાજ મુક્તાન સ્વામી પાસે આવ્યા એવું કીધું ને, તમે કોનું ધ્યાન કરો છો? શ્રી કૃષ્ણ ભગવાન. હું એનું કરું તો આપણે બેને જામી હુવાણ થઈ ગયા. તમારે ક્યાં જવું છે? અક્ષરધામમાં. મારે અક્ષરધામમાં તો આપણે બેન મેળ નહીં આવે. રસ્તો સાંકડો પડે ને.
પણ જોવો તમે, જોજો લ્યો, બે હારા હોય એને હુવાણ થાય કે ન થાય? એમાં બધું સમાન કીધું છે. સમાન કીધું છે. બે હરખા હોય, ભગવાનને રસ્તે હાલ્યા જતા હોય, બે આમ કાનહુરીનો ફેર હોય, ઓલો આગળ નીકળ્યો, ઓલો આગળ નીકળ્યો, ઓલો આગળ નીકળ્યો, તો એને બેન હુવાણ થાય? થાય તો અક્ષરધામમાં જાય એવું કીધું. નકર હારા હોય તો બીજે જાય. થાય તો અક્ષરધામમાં જાય, સાધન કીધું છે. પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્ર ભાવ રાખવો. પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત તેમને વિશે શિષ્ય ભાવ રાખીને તેમનું હિત કરવું. એ પાસે કોની અરે કે આપણે જવાના, જેને અક્ષરધામમાં જવાનો હોય ને બીજો અક્ષરધામમાં જવાની હજી શરૂઆત કરતો હોય એની અરે એને લગાવ ઓટોમેટિક થઈ જવો જોઈએ. એની અરે લગાવ ઓટોમેટિક થઈ જાવ. આપણે અક્ષરધામમાં જવાનું છે અને બીજા એ અક્ષરધામમાં જવાનું નક્કી કર્યું છે ને આપણીથી આગળ વયો ગયો છે, તો એની અરે પણ એને ઓટોમેટિક લગાવ થઈ જવો જોઈએ. એમ રિસ્પેક્ટ થઈ જવું જોઈએ કે હો મારે જવું છે ન્યાય, તો ઘણા આગા પગી ગયા છે. અને બે હારે હોય તો એની હારે હોતે હોવાણ થવી જોઈએ. આ તો ત્યાં જવાનો હોય એની હારે જ ન થાય, બીજાની હારે બધાની હારે થાય. ત્યાં જવાનો હોય એની હારે ન થાય તો એને આસ્તિકતા ન કહેવાય અને એને શ્રદ્ધા થાય નહીં. આની હારે પેલા તો પ્રમાણિકતાથી અક્ષરધામમાં જવાનું નક્કી કોને છે કે આને આ જન્મમાં ત્યાં અક્ષરધામમાં જવું છે, એવું નક્કી ક્યાં છે? નક્કી હોય તો અંગ ફરી જાય. કોકને અમેરિકા જવાનું નક્કી થઈ જાય ને વિઝા ઓલા ગ્રીન કાર્ડ મળી જવાનું હોય તો શું કરે? શું કરે? અરે મને અંગ્રેજી ફાડવા, હું જવાનો છું, આવડતું ન હોય તોય મને અંગ્રેજી ફાડવા. શું કરવાનું? નક્કી થઈ ત્યાં જવાનું, ત્યાં તો આવું જ કરવાનું છે. અક્ષરધામમાં આવું જ કરવાનું છે. આપણે કહીએ એવું ત્યાં જવાનો છે એ નક્કી થઈ ગયું એટલે ફરી જાય બધું. હાવ એની ક્રિયા ફરી જાય, બધું વિચાર ફરી જાય, બધું ફરી જાય. હાવ તો અમેરિકા કરતા તો અક્ષરધામ મોટું નહીં, તો વિચાર નથી ફરતો. વિચાર કોનો ફરે? ચાલો કયો. અને કોને નથી જવું? તમારે નથી જવું? કઈ અક્ષરધામ જવાનું કે તરોડા જવું છે? વિશ્વમંગલ સામે કેમ કહે પેલી પાછલી સ્કૂલમાં ગમે ને જવાનું હોય, જાત્રાએ જવાનું છે. હાલો જાત્રાએ જવાનું છે, કાલે જાત્રાએ જવું છે, તો આજ એના મગજમાં શું વિચાર હોય? અહીં કેમ થાય એ, ત્યાં કેમ થાય એમ હોય. આને નક્કી થઈ ગયું કે આપણે આજ નહીં કાલે, એટલે કાલે એટલે આ જિંદગી પછી આપણે અક્ષરધામમાં જવાનું, તો કઈ વિચાર જ ન આવે. અને કોની હારે મેચિંગ થઈને કોણ ત્યાં જવાનો છે એ ગોતે જ નહીં, અને કોણ નથી જવાનું એ ન ગોતે. અને પછી એની હારે દોસ્તી કરે. જાજી સગવડતા વાળો હોય તો રિક્વેસ્ટ કરે કે ભાઈ મને લઈ લો ને, મારે હોતે જવું. સાધનના ટાઇટલમાં કાંઈ બહુ મહત્વ નથી, પણ મહારાજે જે કીધું ને એ આંગલ મહત્વ છે કે અક્ષરધામમાં જવામાં આવવું જોઈએ. અક્ષરધામમાં જવાનું હોય તો એને આવી ઇફેક્ટ હોય, એની માનસિકતા આવી હોય, એની માનસિકતા, એની ક્રિયા, એની બધી એની માન્યતાઓ, એની નિષ્ઠા, એ બધું ફરી જાય. એક એક કરીને એક જવાનો છે એટલે આ બધા હોળે હોળ સાધન આવી જાય. હોળ સાધન કરે તો વયો જાય એવું નહીં. હોળ સાધન તો આર્ટિફિશિયલ હોતે થઈ શકે, માણસો કરે જ છે ને. એટલે આ બરાબર પ્રમાણિકતાથી કરે તો જાય જ, ન જાય એવું નહીં. પણ મહારાજનું કહેવાનું આમ છે
કે જો જવાનો જ હોય, રિયલ થઈ ગયો હોય, રિયલ જવાનું નક્કી થઈ ગયું હોય તો એનામાં આવી જાય. રિયલ નક્કી નથી હોય તો ન આવે. નથી આવતો તો એનો અર્થ એવો છે તપાસ કરવાનો, એનાલિસિસ કરવાનું. પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત તેમને વિશે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું. ખુશી થવી જોઈએ એને કે આ અક્ષરધામમાં જાય એવો છે તો હું કોઈ પણ વાતે એને કઈક મદદ કરો. જહ મળે ને આપણને, ભગવાન પાસે જાય ને તો જહ મળે કે આ ઓલા એવા ભાઈ એને કોને મદદ કરી હતી? મહારાજ મેં કરી હતી. મહારાજ એની ઉપર હોતે રાજી થાય. મારે એવી રીતે આ 16 સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે પામે છે. રૂઢી રીતે આમ તો પછી મહારાજ તો એની સેવાને પામે છે એવું કીધું. ત્યાં કદાચ ને અક્ષરધામમાં વયો ગયો તો ત્યાં કરે શું પાછો? નહીં તો આ ન હોય તો બોલું વાંચી લેવાનો ભાગ. આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રહે છે તે સેવાની પ્રાપ્તિના જે સાધન તે શા છે? ત્યારે મહારાજે અક્ષરધામની પ્રાપ્તિ માટેની યોગ્યતા તથા ત્યાં રહીને ભગવાનની સેવા માટેના 16 સાધનો બતાવ્યા. એકાંતિક ધર્મમાં શ્રદ્ધા તથા ભગવાનની સેવામાં ઉત્સાહ અને તત્પરતા. એટલે એકાંતિક શ્રદ્ધા તો એમ જ કહેવાય ને એકાંતિક ધર્મમાં. પણ શ્રદ્ધાનો મિનિંગ છે શ્રદ્ધા, વિશ્વાસ ને આસ્તિકતા, ત્રણેય એમાં આવી જાય. એકલી શ્રદ્ધા છે એટલે જો ત્રણેયવાના હોય તો એમાં ડિફરન્સ થાય. ત્રણેયવાના ડિફરન્સ છે તો એનામાં એકલી શ્રદ્ધા કહેવાથી ત્રણેય વાનાનો ભાવ એમાં આવી જવો જોઈએ. આસ્તિકતા એનામાં હોય, એનામાં વિશ્વાસ હોય અને શ્રદ્ધા હોય. આસ્તિકતા અને વિશ્વાસ ન હોય, આસ્તિકતાથી વિશ્વાસ આવે છે અને વિશ્વાસ પછી શ્રદ્ધા આવે છે. કમિટમેન્ટ પેલા બિફોર ટાઈમ પૂરું કરી દેવાનું તો એ ક્યારે થાય? એના વિશ્વાસ ન હોય તો ક્યાં થાય? અને વિશ્વાસ એ આસ્તિકતા ન હોય તો ક્યાં થાય? એકાંતિક ધર્મમાં શ્રદ્ધા તથા ભગવાનની સેવામાં ઉત્સાહ અને તત્પરતા. બીજું, સ્વધર્મ, પોતપોતાના વર્ણાશ્રમનો ક્રિયાકાંડ તથા બીજા પ્રત્યે આવતી ફરજનું આદરપૂર્વક અનુષ્ઠાન. પોતાની રિસ્પોન્સિબિલિટી શું કહેવાય એનો આદર હોવો જોઈએ. મને કોઈ કીધું નથી એમ નહીં, મને કોઈ કીધું નથી, રિસ્પોન્સિબિલિટીનો આદર. ભગવાનના ભગત પ્રત્યે, મહારાજ પ્રત્યે, મહારાજના કામ પ્રત્યે રિસ્પોન્સિબિલિટી. ત્રીજું, વૈરાગ્ય, ભગવાન સિવાય ઇતર વસ્તુમાં અરુચિ. ચોથું, ઇન્દ્રિય નિગ્રહ, બાહ્ય તથા અંતઃકરણને તથા તેના વિષયમાંથી પાછા વળવા, ભોગ સંકોચ કરાવવો. પાંચમું, અહિંસા, મન કર્મ વચને બીજાનો દ્રોહ ન કરવો તથા ઉદ્વેગ ન થાય તેવો દ્રોહ આચાર. ન થાય એવી રુચિ એને હોવી જોઈએ. બીજાનો કોઈનો દ્રોહ ન થાય. ભગવાનના ધામમાં જવું છે ને એટલે એ આવું વિચારે કે આપણને કોઈનો દ્રોહ ન થાય. છઠ્ઠું, બ્રહ્મચર્ય, કામનાનો વિરામ, ત્યાગીઓએ તથા ગ્રહસ્થએ પોતાના આશ્રમ પ્રમાણે શીલ વ્રતનું પાલન કરવું. સાતમું, સાધુનો સમાગમ, શ્રી હરિનો મહિમા સમજવા માટે તથા જગતનો મોહ નિવારવા માટે સાચા સંતનો મન કર્મ વચને સત્સંગ કરવો. આઠમું, આત્મનિષ્ઠા, આત્માના અનુસંધાનપૂર્વક પોતાને વિશે બ્રહ્મરૂપની ભાવના કરવી
તથા ભગવાન તથા સત્સંગને અર્થે સહન શક્તિ. સહનશીલતાને આત્મનિષ્ઠા કહેવાય છે. પણ ભગવાનને માટે સહનશીલ કરે તો, સહન કરે તો. નકર તો જગતમાં કેટલું બધું સહન કરે છે. પોતાના પ્રારબ્ધને આધારે કર્મને વશ થઈ અને કેટલું બધું માણસો સહન કરતા હોય. તો એ આત્મનિષ્ઠા ન કહેવાય. હરખતે મોઢે હાથે મોઢે પોતાના સ્વભાવમાં વિપરીતતા આવે તો એ સહન કરે. પોતાના સ્વભાવમાં સેટિંગ ન થાય તો એ સહન કરે. ભગવાનને રાજી કરવા તો એના આત્મનિષ્ઠા કહેવાય. નવમું મહાત્મ્ય જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ. 10મું સંતોષ. ભગવાનની ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય તે દેહ નિભાવ માટે સંતોષ માનવો. ગ્રહસ્થ અને ધન સંપત્તિ, સાધુ અને માન સન્માન, એ સંપત્તિ કહેવાય આપણી. ભગવાનની ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય તે દેહ નિભાવ માટે સંતોષ માનવો તથા તૃષ્ણા રહિતપણું રાખવું. નિર્દંભપણું. પોતે ભગવાનના માર્ગમાં જેવા હોય અર્થાત ખામી હોય તેનો અંતરથી સ્વીકાર કરવો, પણ કૃત્રિમતાથી નિર્દોષતાનું પ્રદર્શન ન કરવું. દયા. સર્વ પ્રત્યે અને ખાસ કરીને ભક્તો પ્રત્યે દુઃખ નિવારવા હમદર્દી ભરી કોમળ વૃત્તિ. અમુક ને એને કોકને દુઃખી હોય તો હું એને મદદરૂપ થાવ. મદદરૂપ થાવ એવું એને હોવું જોઈએ. માલિપાથી જો ન ઉઠે એને બીજાને મદદ કરવાનું તો એ અક્ષરધામમાં કેવી રીતે જઈ શકે? તપ. વિહિત ભોગ સંકોચ. પરમાત્મામાં એકાગ્રતા વગેરે તપશ્ચર્યાઓ. ભગવાનને રાજી કરવાના અનુસંધાન પૂર્વક એકાગ્રમ પરમમ તપઃ. પરમાત્મામાં એકાગ્ર થવું એ તો ચાંદ્રાયણ કરતા કઠણ છે. પરમાત્માની મૂર્તિમાં એકાગ્ર થવું, ટકી રહેવું ઘડીક. 14મું ગુણે કરીને મોટા ભક્તોમાં ગુરુભાવ. પોતાનાથી ધર્માદિ ગુણ વધારે હોય તો અહમ અને દંભ છોડી સ્વીકારવા તથા તેમના પ્રત્યે અંતરથી સન્માન વિનય વગેરે દાખવવા, પણ તેમના ગુણોમાં અસૂયા ન કરવી પણ રાજી થવું. લગભગ તો મોટાના ગુણમાં અસૂયા તો ન ધર્માધિક થી કીધું. મોટાના ગુણમાં હોય અસૂયા હોય, ન હોય એવું ન હોય. એટલે આમાં ફરીથી વાંચો તો પોતાનાથી ધર્માદિ ગુણ વધારે હોય તો અહમ અને દંભ છોડી સ્વીકારવા. ઈ બેવાના હોય ને તો મોટાને ન સ્વીકારી શકે. અહમ હોય ને એ બીજાના ગુણ ને ન સ્વીકારી શકે. મોટા હોય તો ન સ્વીકારે. ભાડા આવે મોટા. આમાં મોટા એટલે એમ ખાલી ગુણથી જ મોટા કે ઉંમરથી? બે રીતે. ગુણથી મોટા હોય તો હૃદયથી રિસ્પેક્ટ હોય, અને વ્યવહારિક મોટા હોય તો વિનય વિવેક તો એને મહારાજે કીધું કે એને દાદા તો વાંચ્યા હોય એને નમવાનું. બાકી ગુણથી મોટા ન હોય તો એને ગુણથી નાના હોય તો એને બીજો વિકલ્પ કીધો છે. એને બીજો વિકલ્પ કીધો, ગુણથી નાના હોય અથવા તો ઉંમરમાં નાના હોય. પણ ઉંમરમાં નાના અને ગુણથી નાના, ઉંમરમાં મોટા અને ગુણથી મોટા, એમાં થોડોક ભાવનામાં ફેર પડી જાય. વિનય તો કરવાનું એવું કીધું. ભાવનામાં ફેર પડી જાય. હવે ગુણથી નાના હોય, ઉંમરથી મોટા હોય અને એમાં અત્યંત રેડાઈ જાય તો એને સ્પિરિચ્યુઅલ ફાયદો તો કઈ થાય નહીં. એટલે એનો અર્થ એવો કે એવો નથી કે એને કઈ રિસ્પેક્ટ નહીં દેવાના, તો એને રિસ્પેક્ટ તો દેવાનો. એ તો મહારાજે પ્રથા કરી છે. પણ અહીંયા તો આ જે વાત છે એનું અનુસંધાન રાખે તો ગુણથી પોતાના બરોબરિયા હોય ને ગુણથી મોટા હોય તો એમાં અસૂયા થાય. અસૂયા થાય, આમાંય થાય, આમાંય થાય. પોતાને બરોબરિયા ભક્તમાં મિત્ર ભાવ. પોતાને સમાન સ્થિતિવાળા તથા સમાન કક્ષાવાળા પોતાના સરખી સેવા કરનારા પ્રત્યે મિત્ર ભાવના રાખવી. સુહૃદપણું રાખવું,
પણ ઈર્ષા સ્પર્ધા ન કરવી, સહકાર ભાવના રાખવી. પોતાથી ઉતરતા જે ભક્ત એક કામ હોય ને, દાખલા તરીકે એક ભંડારી છે, આપણો દાખલો લ્યો, આપણે તો 10 ભંડારી છે, તો હરખું કામ છે? તો હું કીધું ફરીથી વાત હતો. પોતાને સમાન સ્થિતિવાળા તથા સમાન કક્ષાવાળા, એટલે પોતાના સરખી સેવા કરનારા. હા, પછી ભંડારી છે ઓલાને સહકાર ન આપે. કોમ્પ્યુટર વાળા હોય એ બીજા કોમ્પ્યુટર વાળાને સહકાર ન આપે. ફાઇનાન્સ વાળા હોય બીજા ફાઇનાન્સ વાળાને સહકાર ન આપે, બીજાને આપે. એમાં થોડોક કે પોતાનો ઈગો મૂકવો પડે ને. એને કે તમારે શું જરૂર છે, લાવો હું તમને મદદ કરું. ભંડારવાળાને કે બીજા કે સહકાર આપે. હાલો ભાઈ, કોમ્પ્યુટરનું એક જૂથ કરવું છે આપણે, તો તમે સામેથી વળગી જાવ તો એમાં ઈગો મૂકવો પડે. પણ કે હાલે છે, એમાં મારી ક્યાં જરૂર છે? તમે છો જ ને. મારી ક્યાં જરૂર છે? આપણી જરૂર એને નથી. આપણી મહેનતની જરૂર એમાં આપણે છે. આપણે એમાં કંઈક સપોર્ટ કરીએ, એમાં આપણે જરૂર છે, એ આપણને દેખાવું જોઈએ. તો મારે એનું અન્ડરસ્ટેન્ડિંગ છે. હું ન હો તો એ તો મારા કરતા હારા છે, પણ એ હારા છે તો પડ્યા રે, હું મારી ઓછી સમજણ છે તો હું સેવા કરી લઉં, એવી પોતાની ડિમાન્ડ જાગવી જોઈએ. અને એ ડિમાન્ડ છે એ અક્ષરધામમાં જવાની ઇફેક્ટ છે. એને અક્ષરધામમાં જવાની તાણ છે. ભંડાર બહુ હોય તો ન્યા નથી હરખું હાલતું, અને મને ખબર પડે છે તો હાલો એને માર્ગદર્શન થયો, કારણ કે આ મારા જ નું કામ છે. ફાઇનાન્સ નું હોય અને ફાઇનાન્સમાં એને હરખું નથી હાલતું, અને કારણ કે એને કાંઈ ખબર પડતી નથી, અથવા તો ઓલું હોય તો એને જઈને હરખું કરી આવે. તો એનો અર્થ એવો થયો, સમાન ફિલ્ડ છે ને, પણ સમાન ફિલ્ડમાં હરદમ હમદર્દી ન થાય, એમ જલ્દી ન થાય. હજી નાનું ફિલ્ડ હોય તો હમદર્દી થવાનું રહે, કારણ કે એની કોમ્પિટિશનમાં ન હોય. એટલે સમાન ફિલ્ડમાં ન થાય. અને સમાન ફિલ્ડમાં ક્યારેક થાય તો એ બેમાં પાછું પોઝિટિવ ન હોય. સમાન ફિલ્ડમાં હોય ઓલા હોય તો એની હારે ચડી જાય માણસો. બરોબરિયાની હારે દોસ્તી તો થઈ જાય છે, ને બરોબરિયાની હારે દોસ્તી થાય છે કોને થાય છે? જગતના માણસોની હારે થાય. બરોબરિયામાં ભગવાનના રસ્તે હાલતા હોય એવા દોસ્તી થતી નથી, એ બહુ કઠણ થાય છે. અને એટલા માટે મહારાજે એને અક્ષરધામમાં જવાનું સાધન કીધું. હારા બરોબરિયામાં એને દોસ્તી નથી થતી. નબળા હોય તો થાય, નબળા બરોબરિયા હોય તો એને બેન થઈ જાય, બે કઈ કેવું ન પડે. પણ બે હારા બરોબરિયા હોય તો ન થાય, હમદર્દી ન થાય. અને એને કઈ એમાં, અને ઈ બે ને જો હારા દર્દ થાય તો એ ટીમ વર્ક કહેવાય. એકબીજાનો સપોર્ટ જાણીને કહે તો એને ટીમ વર્ક કહેવાય. ટીમ વર્ક કહેવાય ને અત્યારની ભાષામાં. પોતાને સમાન સ્થિતિવાળા તથા સમાન કક્ષાવાળા, પોતાના સરખી સેવા કરનારા પ્રત્યે મિત્ર ભાવના રાખવી. આમાં બધી લોક માનસ સાયકોલોજી છે. સાયકોલોજીનો ઊંડો વિચાર કરવો જોઈએ કે આમાં શું થાય ને શું ન થાય. માણસોને બધાના અભ્યાસ કરવા જેવો તો માણસોનો છે જાજો. સેમ્પલ બધા માણસોના અભ્યાસ હોય કરે તો એને બહુ વાંધો ન આવે. ચોપડાનો અભ્યાસ કરવાનો તો થોડોક 1 લીટીનો છે, પણ 1 લીટીનો માણસોનો જો સેમ્પલનો અભ્યાસ કરવો હોય તો 5 વર્ષ અભ્યાસ જાય કે બરોબરિયામાં શું થાય અને શું ન થાય, કોણ બરોબરિયા મળે અને કોણ બરોબરિયા ન મળે, એનો અભ્યાસ કરવો હોય તો 20 વર્ષ અભ્યાસ જાય. આનો તો એક આપણે યાદ રાખી લેવી હોય તો 1 મિનિટમાં રાખી લઈએ. સુરતપણું રાખવું. ક્યાં બરોબરિયાને મેળ નથી આવતો અને ક્યાં બરોબરિયાને મેળ આવે છે. મહારાજે એને સાધન શું કરવાનું કીધું. જગતનો માર્ગ હોય તો બરોબરિયાને મેળ જ આવી જાય છે. એક થોડોક નબળો હોય એને બીજાની નબળાની તો જ્ઞાન થઈ જાય તરત.
અને ભગવાનને રસ્તે જવા વાળાની ગેંગ થાય. નકર આપણા સમાજમાં તો જાજા જવા વાળા ગણાય ને, આપણે બધા હારા થઈ તો ગેંગ નથી થતી લ્યો. અને આમાં જો કઈક નબળાઈ મળે તો ગેંગ થઈ જાય. તો આપણે જાજા નથી, ગેંગમાં મૂળગા નથી એટલે ગેંગ ક્યાં જ થાય? એકલ દોકલ નથી, ગેંગ ક્યાં જ થાય? પણ નકર નબળાની ગેંગ થઈ જાય ને એ બધા, કારણ કે જગતમાં જવા હરખા છે એટલે ગેંગ થાય. એમ હારાની ગેંગ કેમ નથી થતી? હારાની ગેંગ ન થાય કારણ કે હારા એ નક્કી નથી કર્યું ભગવાનના ધામમાં જવું. અહીંયા બેહીને હારા થઈ અને થોડાક બેનિફિટ મેળવી લઈ અને અહીં હરખું સેટિંગ કરી લે. આ વાત હારા હોય ને ભગવાનના ધામમાં જવાનું નક્કી કર્યું હોય તો એને ગમે નહીં હારી એ સેટ કરે. ભગવાનના ધામમાં જવા વાળો હોવો જોઈએ, તો ગમે નહીં હારી સેટ કરી લે અને ગમે તે રીતે ગમે તે ભોગે સેટ કરી લે. સુહૃદપણું રાખવું પણ ઈર્ષા સ્પર્ધા ન કરવી, સહકાર ભાવના રાખવી. પોતાથી ઉતરતા જે ભક્ત તેમાં શિષ્યભાવ રાખીને તેનું હિત કરવું. પોતાથી ગુણોમાં ન્યૂન હકીકતમાં તો એમાં હેત કાઢવું, એમાં એને હેત થઈ જ જવું જોઈએ. હેત કર્યા પછી જ હિત થાય. હેત જ ન હોય એમાં તો એને હિત કરવા શું કરવા જાય? એને ખબર પડવી જોઈએ કે આ અક્ષરધામમાં જાય એવો છે તો હાલો હું એને માર્ગ બતાવી દઉં, એને મદદ કરું, એને ભેળો હાલો, તો એ અક્ષરધામમાં જવાનો હોય. એનો અર્થ એવો છે. આ તો એક્શન રિએક્શન છે, ઇફેક્ટ છે એની. 16મું પોતાથી ઉતરતા જે ભક્ત તેમાં શિષ્યભાવ રાખીને તેનું હિત કરવું. પોતાથી ગુણોમાં ન્યૂન હોય તો તેના પ્રત્યે સહાનુભૂતિ રાખવી. તેનું પ્રામાણિકપણે હિત કરવું, પણ તિરસ્કાર બુદ્ધિ ન કરવી. સહજાનંદ સ્વામી મહારાજની જય.